માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ ઘરફોડ ચોરીનો વણસોદાલ ગુનો શોધી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ વણસોધાયેલ ગુનો તાત્કાલિક અસરથી શોધી આવી પ્રવૃત્તિ આચરનાર ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ. ગઈ તારીખ 16/10/2025 રોજ માધાપર પોલીસ સ્ટેશનમાં એપાર્ટ ગુના રજિસ્ટર નંબર 0576/2025 બીએનએસ કલમ 305, 331, 3, 331, 4 મુજબનો ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલ, જેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવનાઓ ઉપરોક્ત વણસોધાયેલ ગુનો તાત્કાલિક અસરથી શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને સૂચના અને માર્ગદર્શન આપેલ. જે સૂચના મુજબ ASI નિલેશભાઈ ભટ્ટ અને ઋષિ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, શક્તિસિંહ ગઢવી, રાજેન્દ્રસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજ ગઢવીનાઓ સદર ગુનો શોધી કાઢવા તપાસમાં હતા. જે દરમિયાન નિલેશભાઈ ભટ્ટનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે અલ્પેશ વિનોદભાઈ વાઘેલા દેવી પૂજક રહે બાપા દયાળુ નગર રેલવે સ્ટેશન પાસે ભુજવાડો હાલે રેલવે સ્ટેશનથી માધાપર તરફ પોતાના કબજા ભોગવટાનો લોડિંગ જીતો, જેના રજિસ્ટર નંબર GJ06AZ1936માં કોદડામાં વાસણો ભરી જઈ રહ્યો છે. તે વાસણો તેને ચોરી કે છળકપટથી મેળવેલ છે. જે હકીકત આધારે તપાસ કરતા મજકૂર ઇસમ મળી આવેલ અને તેના કબજામાંથી મળી આવેલ મુદ્દામાલ બાબતે આધાર પુરાવા માંગતા કોઈ પણ પોતાની પાસે આધાર પુરાવા નહીં હોવાનું જણાવેલ. તેમજ મજકૂર ઇસમ પાસેથી સોનાની વીંટી નંગ 2 તથા સોનામાં મઢેલ નાનો રુદ્રાક્ષ નંગ 1 તથા ચાંદીના બાળકની લક્કી નંગ 1 તથા ચાંદીના નાના બાળકોના નજરિયા નંગ 2 જોડ 1 મળી આવેલ. જે બાબતે મજકૂર ઇસમને પૂછતા તેણે જણાવેલ કે આ સોના ચાંદીના દાગીના તથા વાસણો કોટાઈ ગામ અંદર એક બંધ મકાનમાંથી તથા ભુજ આજુબાજુના ગામો તથા માંડવી તથા મુંદ્રા વિસ્તારમાં આવેલ ગામડાઓમાં જઈ ગામમાં ફેરી કોઈ ન હોય તેવા એકાંતવાળા બંધ ઘરોને જોઈ હાજર ન હોય ત્યારે ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ. જેથી મળી આવેલ તમામ મુદ્દામાલ BNS કલમ 106 મુજબ તપાસ અર્થે સકપડતી મિલકત તરીકે કબજે કરી તેમજ મજકૂર ઇસમને BNS કલમ 35(1) મુજબ અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. પકડાયેલ આરોપી અલ્પેશ વિનોદભાઈ વાઘેલા દેવી પૂજક, ઉંમર વર્ષ 24, રહે ટાવર પાસે બાપા દયાળુ નગર ભુજ. આરોપી પાસેથી કબજે કરેલ મુદ્દામાલ પૈકી સોના ચાંદીના દાગીના આશરે કિંમત ₹32,000, ઘર વપરાશના નાના મોટા વાસણોની અંદાજિત કિંમત ₹30,000, લોડિંગ જીતો જેના રજિસ્ટર નંબર GJ06AZ1936 કિંમત ₹1 લાખ કબજે કરવામાં આવેલ છે.